અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીને કારણે 2 દર્દીઓના મોત બાદ મામલો ગરમાયો હતો, જેમાં કડીના બોરીસણા ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા બાદ દર્દીઓને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવી પરિવારજનોની જાણ બહાર જ 19 લોકોની એન્જિયોગ્રાફી કરી 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી હતી અને તેમના આયુષ્યમાન કાર્ડમાંથી પૈસા પણ કપાઈ ગયા હતા। ત્યારે બનાવને પગલે પરિવારજનોના લોકોએ આજે વહેલી સવારે હોસ્પિટલ ખાતે પહોંચી તોડફોડ કરી હતી। જોકે મામલો વધુ ઉગ્ર ન બને તે માટે હાલ હોસ્પિટલ ખાતે બાઉન્સરો તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ગઈકાલ સાંજથી જ ખ્યાતિ હોસ્પિટલમાં કોઈપણ જવાબદાર ડોક્ટરો તેમજ હોસ્પિટલના ડાયરેક્ટર અને ચેરમેન સહિતના લોકો પણ હાજર નથી। માત્ર એક ડોક્ટર હાલ આઈસીયુમાં હાજર છે। ત્યારે બનાવની ગંભીરતાને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડૉક્ટર ભાવિન સોલંકી ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા। આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં બનેલી ઘટના ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે, જેથી આ તપાસમાં તબીબી બેદરકારી જણાશે તો હોસ્પિટલ અને તબીબો સામે ગુનો નોંધીને ધરપકડ કરી જરૂરી પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ વિશે માહિતી આપવામાં આવી છે, જે મુજબ શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષક જેમની ઓછામાં ઓછી 2 વર્ષની સેવા પૂરી થઈ હોય તેઓએ જિલ્લા બદલી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આ જિલ્લા ફેરબદલી અંગેની અરજીઓ માટે મેરિટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે।